હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર। જો આજે બ્લોગનો શરૂઆત આપણે દુકાનેથી કરીએ છીએ અને જો દુકાનમાં માલ જો ગાઈઝ દુકાન એરી સલોસલ ભરાઈ ગઈ છે ને અંદર ઊભું રહેવાની પણ જગ્યા નથી, બધો ફૂલ માલ છે, કોઈ વસ્તુ નથી કે આપણા ત્યાં ના હોય, ટોટલી વસ્તુઓ રાખી છે આપણે કેમ કામ આવી ગયું કોલ્ડ્રિંકમાં ટોટલી વસ્તુ દહીં રોટી ટોટલી વસ્તુઓ રાખી છે આપણે પડીકામાં પણ બધા જ રાખી। ચલો ગાઈસ મળીએ પછી। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ। હજુ હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને અને વાગ્યા છે 9:30 અને અહીંયા આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે કારણ કે આજે મલાઈ બહાર કાઢી હતી, મલાઈ ઝેરી દીધી અને આટલું ઘી થઈ અહીંયા ગરમ થાય છે હજુ તો। અને હા, અહીંયા આપણી ઓટ્સની સ્મૂધી તૈયાર છે। ઘી ગરમ કરી દઈએ અને મલાઈની આટલી છાશ નીકળી છે। ફાઇનલી આપણું ઘી બની ગયું છે અને આટલું થયું છે, આટલું ઘી બન્યું છે અને આટલી પાછળની માવા જેવું નીકળ્યું છે। જો ગાઈસ મસ્ત આઈસ્ક્રીમ બનાવ્યો ઘરે। જો ગાઈસ 12 વાગી ગયા છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જો બધા ચા બેસી ગયા ગોળ કુંડાળું કરીને। શું વાત છે, કાકડીનો સલાડ, આ બાજુ સેવ ટમેટાનું શાક છે અને આ બાજુ કારેલાનું શાક છે અને તીંદોડાનું શાક છે। ત્રણ શાક એમ ખાવાવાળા 3 જણને 3 શાક એમ કેવું છે? બધા અલગ અલગ ખાય એમ? તું કારેલા, પેલા ટોમેટો અને આ ટીંડોળી। સારું સારું, ચલો ગાઈસ તમારે પણ જમવું હોય તો આવી જાઓ। ઉપડ્યા હવે વેકેશન કરવા માસીન ઘેર હેલો તા મૂકી જઈએ। પવિત્રાબેન એમના માસીન ઘેર મૂકવા જઈએ વેકેશનમાં। જોઈએ કેટલા દાડા રહે હવે જોઈએ। શાંતિ રહેજો તાર, બીજું શું જલસા નહીં 2 દાડા માસીન ઘેર। જો ગાઈસ અહીંયા જમવાનું થઈ ગયું હતું। આજે તો ચા ભાખરી વાળો હતો અને આ થોડી ગરમા ગરમ પાપડી લાવ્યા હતા અને ખુશભાઈ જમીન ઊભા થઈ ગયા છે। કેવું રહ્યું બોલો ભાઈ? આજ તો આખો દિવસ ફર્યા જ છો તમે? અને હાલ ઘરે મહેમાન આવ્યા હતા તો મહેમાન ગયા પછી જમવા બેઠા। આજે તો લેટ થઈ ગયું છે, 9:30 થઈ ગયા। બોલો। હા તો હજી મમ્મીને બાકી હશે। હા શું લઈ જશો? ત્યાં કોમ કોણ કરશે? હજુ વાર લાગશે મારે તો। જો વાસણ ને એવું ઘસે, પ્લેટફોર્મ સાફ કરે, કચરા પોતા કરે, બધું કોમ પતાવીને પછી આવવાનું એટલે મોડું થઈ ગયું આજ તો। શું ચાલો મોબાઈલ નહીં લેવાનો? પછી પાછા આવશો લેવા રે કુશ? હા હાલ અમે હાલ ના આવીએ હવે। હા થોડા હાલ ના હાલ જઈએ અને જો પાછળ તો એ બધું દુકાનનો માલ ભર્યો અને અહીંયા જો અમારે એક બાજુ તેલનો ડબ્બો આજે ગામડેથી આવ્યા હતા મારા પપ્પાને તો એ તુવેરો લાવ્યા છે, દાદાને આવ્યા હતા ને લોકો કંઈ બેસણામ નહોતા જે અમે અને ના આવે ને બેસણામથી અને આ ચોપડા આજે ગયા હતા સવારે બેસણામાં એટલે બેસણામથી ઘરે ના આવો બેટા અને નોની કોણ હોય એટલે ઘેર થોડા આવો, ગાડી કરીને આવ્યા હતા એટલે। તો ચલો ગાઈસ તમને લોકોને પછી મળી। અને હા અમારા પવિત્રાબેન તો આજે માસીના ઘરે ગયા છે એટલે ઘરમાં સૂનું સૂનું લાગે પવી વગર તો। પવી વગર સૂનું લાગે ઘરમાં તો આખો દિવસ બોલ બોલ કરતી હોય કોકનું કોક। ચલો હવે પછી મળીએ। જો ગાઈસ વાસણ ગહવા બેસી ગયા છે
કેવું રહે છે કોઈ વગર નહીં ગમતું નહીં ગમતું ના મજા આવે બહાર ને બધું જોઈએ ખાલી ખાલી લાગે કોમ્પ્લેટમાં શું અહીંયા તો શું કોમ કરવાનું જ્યાં શું ઘર ખાલી ખાલી લાગે એવું છે હા હું લાગે બોલા વગર તો પવિત્રાબેન તમે જ્યાં હોય ત્યાંથી વિડીયો જોતા હોય તો જલ્દી આવી જાઓ તમારી મમ્મીને ફૂનું લાગે છે ઓલી જોડે મજા આવે મસ્તી કરવાની મજા આવે આખો દિવસ એમાં કાઢવાનો છે ઓલી વગર ચંપા વગર મજા ના આવે તાળે પછી તો ઓલા વગર મજા ના આવે અને ઘરમાં એક સભ્ય ઓછું હોય એટલે હવે તકલીફ તો રહે કોઈ ગમે નહીં શું બનાવ્યું આજે હા શું ખાધું તમે તમે નહીં ખાધું મેં તો ખાધું પણ તમે કહો તમે ખાધું એ જ ખાધું અમે ઢોકળા ઢોકળા ખાધા હા ઢોકળા છાશ. તમે ઢોકળા છાશ. જો ગાઈશ ઢોકળા બનાવ્યા છે જો ગાઈશ મસ્ત ઢોકળા બનાવ્યા છે અને અમે ખાઈ લીધું છે તો ચલો જો વાસણ ધોવાની એક બાદ ચાલુ હજી પુષ્પભાઈને જમવાનું બાકી છે એ જીમમાં ગયા છે આવીને પછી જમશે હવે ચલો તાર પછી મળીએ